મહારાષ્ટ્રના એક સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલે એવું કીધું છે કે એની સામે જ છે ને ઈવીએમમાં છેડછાડ થઈ અને મોઢું બંધ રાખવાના છે ને 10 લાખ રૂપિયા મળ્યા. વિચાર કરો આ હાલ છે ઈવીએમનો. એટલે જે જનતાને મારી વિનંતી હતી કે તમારે જો ઈવીએમ ન જોતું હોય તોય જો તમારી માથે ઠોકી બેસાડતા હોય ને તો આ છે ને એક બંધારણીય અપરાધની શ્રેણીમાં જ આવે છે. તમારી ઈચ્છા વિરુદ્ધ છે એ તમારી માથે જે કાયદાઓ ઠોકી બેસાડવામાં આવે છે. ઈવીએમ છે એ કાંઈ દૂધનું ધોયેલું નથી. આ હજી હું કહું છું અને એટલે જ કહું છું કે તમે જનતાને કહું છું હજી જાગજો. કોઈ પોલિટિકલ પાર્ટી આનો વિરોધ નહીં કરે કારણ કે બધાને જે પોતાનું સ્વમાન વાલું છે. જનતાએ છે જો આગામી સમયમાં છે એ લોકશાહી બચાવી રાખવી હોય તો આ ઈવીએમ નો વિરોધ કરવો પડશે. આ જીવતું જાગતું પ્રૂફ સહિતનું ઉદાહરણ છે. 10 લાખ રૂપિયા છે ઈવીએમ માં છે એ સેટિંગ કરવાના છે એ સબ ઇન્સ્પેક્ટરને મોઢું બંધ રાખવાના આપ્યા હતા. વિચાર કરજો આપણી દેશની લોકશાહી છે એ કઈ તરફ જઈ રહી છે. જનતાને ફરીથી એકવાર વિનંતી હતી ઈવીએમ નો થાય એટલો વિરોધ કરજો અને નેતાઓ અને પોલિટિકલ પાર્ટીઓ ન કરે તો કાંઈ નહીં. જનતાએ છે હવે સામેથી જાગૃત થઈ આનો વિરોધ કરવો છે. કોઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના વકીલ હોય એ મિત્રોને પણ ભેગા મળીને વિનંતી હતી કે મોટો કેસ છે એ સુપ્રીમ કોર્ટમાં કરે જેથી કરીને ઈવીએમને છે તાત્કાલિક હટાવી શકાય. એવું હોય તો સહી ઝુંબેશ ચાલુ કરો આખા ભારતભરમાં જેથી કરીને ઈવીએમને છે જલ્દીથી જલ્દી હટાવી શકાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.